अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो मित्रों, आज આપણે HTML5 છે એના બીજા થોડાક ટેગ છે એ જોવા માંગીએ છીએ। આમ તો જો કે HTML5 છે એ HTML5 ની અંદર ઘણા જ બધા ટેગ છે, પણ આપણે એ બધા ટેગ અત્યારે નથી જોવાના। અને જે લેઆઉટને રિલેટેડ બીજા જે ટેગ છે એ બધા આપણે CSS વિભાગની અંદર જોઈશું કે કઈ રીતે આપણે એ બધા HTMLના ટેગ જે છે એ વાપરી શકીએ। પણ અત્યારે હું તમને જે બીજા થોડા કામના ટેગ છે એ બતાવું કે જેની અંદર અત્યારે મેં અહીંયા મારી others.html ફાઇલ અહીંયા જે છે એને મેં નોટપેડમાં ઓપન કરેલી છે। અને others.html ની અંદર તમે જોશો તો અહીંયા જે પહેલો ટેગ છે અને એ બહુ અગત્યનો ટેગ છે, અને એ છે કે આ ટેગની અંદર આપણે ડોક ટાઈપ લખવાની છે કે ડોક ટાઈપ HTML। આપણું જે કમ્પ્યુટર બ્રાઉઝર છે એ કમ્પ્યુટર બ્રાઉઝરને ખબર પડે કે આપણે કયું HTML વર્ઝન છે એ વાપરી રહ્યા છે, કારણ કે જેમ આપણે જોયું કે ભાઈ HTMLના 1, 2, 3 એવા બધા અલગ અલગ વર્ઝન ચાલતા હોય છે, જેમ કે 4 વર્ઝન ચાલતું હતું અને અત્યારે જે લેટેસ્ટમાં જે ચાલે છે એ HTML5 વર્ઝન ચાલી રહ્યું છે। એટલે આપણે જો HTML5ની અંદર બધું આપણે બધા ટેગ લખ્યા હોય તો પછી એ ટેગ બ્રાઉઝરને કઈ રીતે ખબર પડે કે આપણે HTML5માં લખ્યા છે અને 4માં નથી લખ્યા એમ, અથવા તો જો 4ની અંદર થોડોક જે ચેન્જ છે એ અલગ ખબર પડે, અને એટલા માટે આપણે અહીંયા ડોક ટાઈપ લખવાની જરૂર પડે છે। એટલે તમે જો મોટી વેબસાઇટ વગેરે બનાવવાના હોય, તમારે જો એકાદ જ પેજ આવી રીતે બનાવવું હોય ને જસ્ટ આપણે આ ઉપરના બધા એક્ઝામ્પલ જોઈ ગયા, એ બધા એક્ઝામ્પલમાં આપણે ડોક ટાઈપ વગેરે લખેલું નહીં હતું, કારણ કે આપણને ફક્ત એ શીખવાના પર્પઝમાં હતું અને કોઈ મોટી વેબસાઇટનો ભાગ નથી, અને એટલા માટે આપણે બધું ડોક ટાઈપને બધું લખતા નહોતા। પણ હવે આપણે એક મોટી વેબસાઇટ બનાવી હોય ને ત્યારે આપણને જરૂર હોય તો આપણને આ બધા બીજા ટેગની જરૂર પડશે, અને એટલા માટે અહીંયા જે પહેલો ટેગ છે એ છે ડોક ટાઈપ। તો એની અંદર આપણે એંગલ બ્રેકેટ, ત્યાર પછી આ આશ્ચર્ય ચિહ્ન છે એ આપવાનું છે, અને ત્યાર પછી આપણે ડોક ટાઈપ કેપિટલની અંદર લખીએ છીએ, એક સ્પેસ આપી અને HTML લખીએ છીએ। તો આનાથી બ્રાઉઝરને ખબર પડશે કે એ આ જે ડોક્યુમેન્ટ છે એની ટાઈપ HTML એટલે કે HTML5 છે એવું ખબર પડશે। તો આ હંમેશા પહેલો જ જે કમાન્ડ છે એ હોવો જોઈએ, અને પાછી આપણે આખો આ જે HTML વાળી આપણી બોડી છે એ લખેલી હોવી જોઈએ। હવે આ જે બીજો કમાન્ડ છે એ ખાસ કરીને કોમેન્ટ લાઇન છે, કારણ કે આપણને ઘણીવાર કોમેન્ટ લખવાની જરૂર પડે છે। ઘણી વખત એવું બનતું હોય કે આપણે બહુ મોટો પ્રોગ્રામ બનાવતા હોઈએ ત્યારે આ વસ્તુ આપણે શાની માટે લખી છે કે શું આપણને યાદ ના રહેતું હોય, તો પછી આપણે શું કરવાની જરૂર પડે કે આપણે એની અંદર કોમેન્ટ લખી દેવાની જરૂર પડે કે જેથી દરેક વ્યક્તિ સમજી શકે કે ભાઈ આ જે વિભાગ છે એ શાની માટે લખેલો છે। તો એવી જે પણ કંઈ કોમેન્ટ લખવી હોય એ લખવા માટે આપણે આ લાઇન આપણે યુઝ કરીએ છીએ। તો એની માટે આપણે આ પહેલાં ટેગ લખવાની જરૂર છે। ટેગ છે આપણો એંગલ બ્રેકેટ, ત્યાર પછી આ ઉદ્ગાર ચિહ્ન છે તે, અને પછી 2 વાર ડેશ આપવાની છે આપણે, અને ત્યાર પછી આપણે જે વસ્તુ લખવી હોય એ કોમેન્ટ તરીકે આપણે લખી દઈ શકીએ। એ 1 લાઇન, 2 લાઇન, 10 લાઇન ગમે તેટલી લાઇનની હોઈ શકે, અને જ્યાં ટેગ પૂરો થતો બતાવવો હોય ત્યાં આપણે આ લખવાનું છે એટલે કે 2 ડેશ અને ત્યાર પછી આપણું એંગલ બ્રેકેટ। જેવી રીતે આપણે અહીંયા પૂરું કરવા માટે આ /HTML કે સ્લેશ વાળો ટેગ લખીએ છીએ, એવી રીતે અહીંયા પૂરું કરવા માટે આપણે આ ડબલ ડેશ વાળો ટેગ લખીએ છીએ। તો આ જે છે એ કોમેન્ટ લાઇન છે। આ બધા જે ટેગ છે એ બધા ટેગ તમને જે બ્રાઉઝર છે એની અંદર દેખાશે નહીં, કે એની ઇફેક્ટ કોઈ દેખાશે નહીં, પણ એ બ્રાઉઝરના કામની વસ્તુ છે, અને એટલા માટે આપણે અહીંયા આ રીતના કોમેન્ટ છે એ લખી શકીએ। અને આવી ગમે તેટલી કોમેન્ટ આપણે ગમે તે સેક્શનની અંદર જ્યાં આપણને જરૂર પડે ત્યાં આપણે આ રીતના લખી શકીએ। હવે આપણે બીજા જે ટેગ જોવાના છે અને એ ટેગ છે, અને એ છે મેટા ટેગ। તો અહીંયા મેં 3-4 મેટા ટેગ લખેલા છે। હવે એમાંનું એક એક કરીને આપણે ડિસ્કસ કરીએ કે મેટા ટેગ છે એ શાની માટે વપરાય છે। તો હવે તમે અત્યારે જાણો છો કે ગૂગલ વગેરે જે સર્વિસીસ છે એ સર્વિસીસ એવી સર્વિસ છે કે જે તમારા વેબ પેજને સર્ચ કરે છે, અને તમે જે વેબ પેજ મૂક્યું એ ગૂગલમાં સર્ચ થાય, અને એટલા માટે આપણને આ બહુ જરૂર પડે છે। અને એટલે આપણે ઓલવેઝ યાદ રાખવાની જરૂર છે કે આ હેડ સેક્શનની અંદર લખાશે, બોડી સેક્શનની અંદર આપણે લખવાનું નથી। તો આપણે હેડ સેક્શનની અંદર લખીશું। એમાંનું પહેલું જે ટેગ છે એ છે કે મેટા, અને એની અંદર આપણે લખીએ છીએ કે નેમ ઇક્વલ ટુ કીવર્ડ્સ,
એટલે કે જ્યારે જે ગૂગલ જેવી સર્વિસીસ છે એ ગૂગલ જેવી સર્વિસીસ સર્ચ કરે કે ભાઈ આ પેજ જે છે એ પેજ શાને રિલેટેડ છે, તો આ કીવર્ડને રિલેટેડ છે એવું આપણે અહીંયાથી બતાવે છે કે ભાઈ મારા આ વેબ પેજની ઉપર શું હશે માહિતી. જેમ કે હવે આ જે મારું પેજ હતું એની અંદર આપણે જોયું હતું કે લિસ્ટ બધા હતા, તો હવે આવી રીતે આપણે માય ફ્રેન્ડ લિસ્ટ છે, તો એવી રીતના આ જે પેજ છે એ ની અંદર શું હશે તો એ આપણે અહીં લખી શકીએ કે કીવર્ડ એની અંદર કન્ટેન્ટ લખવાની છે કે નેમ કીવર્ડ છે અને કન્ટેન્ટ આપણી હશે કે HTML ગુજરાતી અને ટ્યુટોરિયલ. ધારો કે હું આ ગુજરાતીની અંદર બધું HTMLના ટ્યુટોરિયલ બનાવી રહ્યો છું, તો એની માટે મેં લખ્યું કે ભાઈ HTML ગુજરાતી અને ટ્યુટોરિયલ આ 3 શબ્દ છે એ બ્રાઉઝર સર્ચ કરશે. એટલે પછી ત્યાર પછી જો કોઈ વ્યક્તિ ગૂગલની અંદર એવું નાખશે કે ભાઈ ગુજરાતી ટ્યુટોરિયલ કે HTML ટ્યુટોરિયલ, તો એ વ્યક્તિને આ પેજ પણ બતાવવામાં આવશે. એટલે આ અગત્યનો કમાન્ડ છે કે આપણે નેમ કીવર્ડ્સ કરી અને આપણે એની કન્ટેન્ટમાં 2 3 4 જે પણ આપણે કીવર્ડ્સ હોય એ કીવર્ડ્સ આપણે અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન લખીએ છીએ કે મેટા નેમ ઇક્વલ ટુ ડિસ્ક્રિપ્શન, કે આ જે આખું પેજ છે એ શાને રિલેટેડ, તો એક લાઇનની અંદર આપણે લખી શકીએ. એટલે આપણે જો ગૂગલની અંદર સર્ચ કરીએ તો ત્યાં તમને નીચે જોવા મળશે કે ત્યાં પહેલી લાઇનની અંદર આવી જાય છે. તો એ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની અંદર આપણે આવું લખી શકીએ કે ટ્યુટોરિયલ્સ ઇન ગુજરાતી કે એવું કંઈ પણ જે આપણું પેજ જેને રિલેટેડ હોય, આપણું પેજ જે વસ્તુને બતાવતું હોય તે અહીંયા આપણે લખી દઈ શકીએ. હવે એવી જ રીતે આપણું આ જે ત્રીજું ટેગ છે એ છે કે મેટા ટેગ, અને એ ઓથર માટે છે કે ભાઈ આ પેજ કોણે બનાવ્યું છે અને એના ઓથર છે એ કોણ છે એ બતાવવા માટે આપણે લખી શકીએ. અને પછી કન્ટેન્ટ કરી અને આપણે જે તે વ્યક્તિનું નામ લખી શકીએ. જેમ કે અત્યારે મેં મારું નામ લખેલું છે અજય પરમાર, તો એ રીતે આપણે લખી શકીએ. અને જે છેલ્લું મેટા ટેગ છે એ આપણે યાદ રાખવાની જરૂર છે કે જો આપણે ગુજરાતીની અંદર કે બીજી કોઈ ભાષાની અંદર બનાવતા હોઈએ તો ત્યારે આપણે કેરેક્ટર સેટ બતાવવાની જરૂર પડે છે કે આપણે UTF-8ની અંદર વાપરી રહ્યા છે. તો જો કે અત્યારે આ મારું પેજ ઇંગ્લિશની અંદર છે એટલે હું આ ટેગ છે એ લખું કે ના લખું કોઈ ફરક નથી પડતો, પણ જો તમે ગુજરાતીની અંદર લખતા હોય તો તમે આ લખેલો હોય જો ટેગ, તો એનાથી ફાયદો એ થશે કે જ્યારે બ્રાઉઝર સર્ચ કરશે ત્યારે આપમેળે એ ગુજરાતીની અંદર પણ કે બીજી કોઈ ભાષાની બાબતો આપેલી હોય સર્ચની અંદર તો એ પણ અહીંયા આવીને સર્ચ કરશે. તો આ બધા જે મેટા ટેગ હતા એ આપણે જરૂરી હતા. હવે એ જ રીતે આપણે બોડી ટેગની અંદર એક બીજો ટેગ જોઈએ અને એ ટેગ છે આપણો આઈ ફ્રેમ. હવે આ આઈ ફ્રેમ એ પણ બહુ કામનો ટેગ છે અત્યારે, કારણ કે બધી મોટી વેબસાઇટ આપણે બનાવતા હોઈએ ત્યારે આપણે ઘણી બધી આઈ ફ્રેમ આપણે વાપરી શકીએ છીએ. તો હવે જે આ આઈ ફ્રેમ છે એની અંદર તમે જોશો તો મારે એવું કરવું છે કે મારું જે આ અધર્સ નામનું પેજ છે એની અંદર મારે આ ટેબલ નામનું પેજ કે આ લિસ્ટ નામનું પેજ કે બીજું કોઈ પણ પેજ આ પેજની અંદર ખોલવું છે, અથવા તો મારે એક આખી વેબસાઇટ ખોલવી છે બીજી, તો હું આખા એક પેજની અંદર આખી બીજી વેબસાઇટ પણ ખોલી શકું. તો અહીં હું તમને બતાવું અને એની માટે શું છે તો કે આપણે અહીંયા આ આઈ ફ્રેમ એ યુઝ કરીએ છીએ. તો આ આઈ ફ્રેમ ટેગ છે અને અહીંયા એનું આવશે સ્લેશ આઈ ફ્રેમ. હવે આઈ ફ્રેમ અને સ્લેશ આઈ ફ્રેમની વચ્ચે આપણે એક આ પી ટેગ લખેલું છે અને એ પી ટેગ શાની માટે છે કે જો કોઈ જૂના બ્રાઉઝરની અંદર જોતું હોય અને એની પાસે આઈ ફ્રેમની ફેસિલિટી ના હોય તો પછી એને આ વાક્ય દેખાશે કે યોર બ્રાઉઝર ડઝ નોટ સપોર્ટ આઈ ફ્રેમ્સ. એટલે એને ખબર પડી જશે કે અહીંયા આઈ ફ્રેમ હતી અને એ મને નથી દેખાતી, એવી રીતના એને આ વાક્ય દેખાશે. પણ જો નવું બ્રાઉઝર હોય એટલે કે ગૂગલ ક્રોમ કે એવું નવું બ્રાઉઝર તમે વાપરતા હોય તો પછી આ આઈ ફ્રેમ એની અંદર ચાલે છે. અને આઈ ફ્રેમ ચાલશે ત્યારે એ કયું પેજ બતાવશે તો એ સોર્સમાં આપણે લખવાનું છે આઈ ફ્રેમ, પછી એક સ્પેસ આપીને લખીશું SRC સોર્સ ઇક્વલ ટુ table.html. એટલે અહીંયા table ડોટ એચટીએમએલ છે એ table.html આપણને એ બતાવશે. એ આઈ ફ્રેમ જે છે એની આખા પેજની ઉપર વિડ્થ હશે 600 પિક્સેલ અને એ જ રીતના હાઇટ હશે એની 400 પિક્સેલ. અને અહીંયા આ સિમલેસ અત્યારે મેં લખેલું છે એ હું અત્યારે 1 મિનિટ માટે કાઢી નાખું છું અને હું તમને બતાવું એટલે હું એને કટ કરી દઉં છું, આ ફાઇલને સેવ કરી દઉં છું. અને ત્યાર પછી આપણે જે અધર્સ પેજ છે એ અધર્સ પેજને આપણે ડબલ ક્લિક કરીને ચાલુ કરીશું તો અહીંયા તમને જોવા મળશે કે આ આખી આઈ ફ્રેમ અહીંયા મને જોવા મળે છે. અને એ આઈ ફ્રેમની અંદર અહીંયા મને બોર્ડર જેવું પણ થોડુંક જોવા મળે છે, એ નાની બોર્ડર જેવું છે. તો આ રીતની એક આઈ ફ્રેમ આવી જશે આખી. અને જે ટેબલવાળું આપણે પેજ પહેલાં બનાવેલું હતું એ ટેબલવાળું પેજ અહીંયા દેખાય છે. જો કે પેલા મેટા ટેગને એની કોઈ અહીંયા ઇફેક્ટ પડશે નહીં એટલે આપણે અહીંયા એની કોઈ બાબતો દેખાશે નહીં. હવે પાછા આપણે આપણા નોટપેડની અંદર જઈએ અને નોટપેડની અંદર અહીંયા આપણે એક એટ્રીબ્યુટ્સ ઉમેર્યું હતું અને એ છે સિમલેસ. તો આ સિમલેસ જે છે એનાથી શું થશે તો હું ફાઇલમાં સેવ કરીશ અને પછી હું તમને રિફ્રેશ કરીને બતાવીશ. તમને ખબર પડશે કે અહીંયા જે બોર્ડર જેવું હતું એ બોર્ડર જેવું નીકળી ગયું. એટલે તમારે બોર્ડર કાઢી નાખવી હોય
અને તમને એવું બતાવવું હોય કે ભાઈ જાણે કે આ જે વેબ પેજ છે એનો જ ભાગ છે આ, તો એ આખો વેબ પેજની અંદર જ આવી જશે. એટલે આપણે અહીંયા સીમલેસ છે એને ઉમેરીશું તો અહીંયાથી જે બોર્ડર છે જતી રહેશે અને એને કાઢી નાખીશું તો અહીંયા બોર્ડર આવી જશે. હવે ધારો કે મારે અહીંયા આખી મારી વેબસાઇટ લાવવી હોય તો બીજી કોઈ વેબસાઇટ પણ હું આની અંદર આ પેજની અંદર એડ કરી શકું, અને એટલા માટે અહીંયા મારે જે table.html છે એ કાઢી નાખવાનું રહેશે. એટલે હું અહીંથી ધારો કે આ table.html કાઢી નાખું અને હું મારી વેબસાઇટનું નામ લખી દઉં કે http:// આપણે www.mafatsikho.com. હવે મારે આ અત્યારે ચાલુ કરવી છે એટલે અને આ 600નો જ એની હાઇટ અને વિડ્થ રવા દેવી છે. એટલે ફાઇલમાં જઈશ, સેવ કરીશ અને ત્યાર પછી હું આ ફાઇલને રિફ્રેશ કરીશ તો તમને જોવા મળશે કે 1 સેકન્ડની અંદર મારી જે આખી વેબસાઇટ છે એ અહીંયા આવી ગયેલી છે. પણ મારી વેબસાઇટ મોટી હોય અને એ આ 600ની અંદર દેખાશે નહીં, એટલે આ રીતના સ્ક્રોલ બાર આવી જશે. એટલે હવે હું તમે જોઈ શકો છો કે મારી આખી વેબસાઇટ અહીંયાથી હું સ્ક્રોલ કરી, એટલે મારી આખી વેબસાઇટ છે એ હું અહીંયા સ્ક્રોલ કરી અને જોઈ શકું છું. તો આ રીતના તમે જોઈ શકશો કે આખી ચાલુ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે, અને પણ આ આટલા ફ્રેમની અંદર જ જોવા મળશે. એટલે કોઈ પણ એક ફ્રેમની અંદર તમારે જ્યારે કોઈ વેબસાઇટ કે કોઈ બીજું પેજ આખું લાવવું હોય ત્યારે તમે આ આઈફ્રેમ જે ટેગ છે એ આઈફ્રેમ ટેગ તમે વાપરી શકો. તો આશા છે કે તમને આ જે બીજા टैग છે એ પણ ઉપયોગી થાય અને એને પણ તમે ઉપયોગ કરી શકો. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।